આજે આપણે એક એવી નાનકડી પણ ખૂબ જ દમદાર વાર્તાની અંદર ઉતરવાના છીએ. આ વાર્તા છે છોટાઉદેપુરના જંગલોની, એક પતિની ફરજની અને એક પત્નીની રાહ જોવાની. આમાં સમજવા જેવી વાત એ છે કે લેખકે કેવી રીતે બહુ જ ઓછા શબ્દોમાં સસ્પેન્સ અને ઇમોશન્સનો એક મજબૂત માહોલ ઊભો કર્યો છે. બસ આટલા શબ્દોથી વાર્તા શરૂ થાય છે અને તરત જ આપણને એક એવી રહસ્યમય દુનિયામાં ખેંચી લે છે જ્યાં કશુંક થવાનું છે એવો અહેસાસ થાય છે. આ ખાલી જગ્યાનું વર્ણન નથી, સમજ્યા? આ તો એક આખો માહોલ છે જે આપણી અંદર એક ઉત્સુકતા જગાવે છે કે ભાઈ આગળ શું થશે. તો સૌથી પહેલાં એ જોઈએ કે આ વાર્તાનો માહોલ, એનું વાતાવરણ કેવું છે, જે આખી વાર્તાનો પાયો છે. ચાલો એને સમજીએ. અહીં સૌથી મજાની વાત શું છે ખબર છે? કે છોટાઉદેપુર ખાલી એક જગ્યા નથી, એ તો જાણે પોતે જ એક જીવતું જાગતું પાત્ર છે. એના ઘનઘોર જંગલો, એની રહસ્યમય સાંજ, આ બધું મળીને વાર્તામાં એકદમ ટેન્શન ભરી દે છે, જાણે પ્રકૃતિ પોતે જ વાર્તાને આગળ વધારી રહી હોય. હવે આ ભયાનક માહોલની વચ્ચે એન્ટ્રી થાય છે આપણા પહેલા પાત્રની, અજયભાઈ વેગડની. રોજનું જ કામ છે, કોર્ટથી ઘરે પાછા ફરવાનું. પણ આજે માહોલ એવો છે કે આ સાવ સામાન્ય લાગતી મુસાફરી પણ એકદમ અસામાન્ય અને જોખમી બની જાય છે. અહીંથી જ વાર્તા પકડ જમાવે છે. હવે વાર્તાના મૂળમાં ઉતરીએ. આખી વાર્તા છે ને એ બે અલગ અલગ દુનિયાની વાત કરે છે. ચાલો જોઈએ આ બે સમાંતર દુનિયા કઈ છે. જો અજયભાઈનું આ એક જ વાક્ય કેટલી મોટી વાત કહી દે છે. એક બાજુ પ્રકૃતિનો ડર છે, એનું રહસ્ય છે. પણ બીજી બાજુ કામ તો કરવું જ પડે, ફરજ તો નિભાવવી જ પડે. બસ આ જ કશ્મકશ એમને એ અંધારા રસ્તા પર આગળ ધકેલે છે. અને હવે સીન કટ થાય છે. આપણે પહોંચી છીએ ઘરે, જ્યાં વાર્તાનું બીજું મુખ્ય પાત્ર જલ્પાબેન એમની રાહ જોઈ રહ્યા છે. જેમ જેમ સાંજ ઢળતી જાય છે એમ એમનું ટેન્શન પણ વધતું જાય છે. એમની દુનિયા અત્યારે બસ ઘરની 4 દિવાલો અને ચિંતા એટલી જ છે. તો અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે કે આ બે દુનિયા કેટલી અલગ છે. અજયભાઈનો સંઘર્ષ બહાર છે, જંગલ અને અજાણ્યા રસ્તાઓ સામે, જ્યારે જલ્પાબેનની લડાઈ અંદર ચાલી રહી છે, મનમાં એક ભાવનાત્મક સંઘર્ષ. લેખકની અસલી કમાલ અહીંયા છે. એ શું કરે છે કે કેમેરાની જેમ એક સીન અજયભાઈનો બતાવે છે અને તરત જ બીજો સીન જલ્પાબેનનો. આનાથી થાય છે શું? આપણું ટેન્શન, આપણું સસ્પેન્સ સતત વધતું જ રહે છે. વિચારો, જંગલમાં રાત પડે અને જે રસ્તાઓ રોજિંદા હોય એ પણ ભૂલા પડી જાય લાગે. હવે તો પાંદડું પણ ખખડે ને તો એમ લાગે કે કોઈક છે. અજયભાઈની મુસાફરી બસ આવી જ ભયાવહ બનતી જાય છે. અને બરાબર એ જ સમયે કટ ઘર. જલ્પાબેનનો ડર હવે એની ચરમસીમાએ છે. ફોન નથી લાગતો. હવે આ ખાલી નેટવર્ક પ્રોબ્લેમ નથી, આ તો એમની વચ્ચેની જે છેલ્લી આશાની દોરી હતી ને એ પણ જાણે તૂટી ગઈ. હવે એમનો ડર અનેક ગણો વધી જાય છે. અને અહીંયા વાર્તા એના ક્લાઇમેક્સ પર, એના સૌથી ઊંચા પોઈન્ટ પર પહોંચે છે, જ્યાં બંને પાત્રો ભલે અલગ અલગ જગ્યાએ હોય પણ પોતપોતાના અંધારામાં એકલા પડી ગયા છે, સાવ એકલા. તો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે બધી બાજુ અંધારું જ અંધારું હોય, કોઈ રસ્તો ન દેખાય, બધી આશા તૂટી જાય, ત્યારે માણસ પાસે ખરેખર શું બચે છે? વાર્તા અહીં આપણને એક ક્ષણ માટે રોકીને વિચારવા પર મજબૂર કરે છે. અને અહીંયા વાર્તા આખો વળાંક લે છે. આ વાક્ય જ આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે. આનો અર્થ એ છે કે ઉકેલ ડરમાંથી ભાગવાનો નથી, પણ એ સમજવાનો છે કે જ્યારે ડર એની હદ પર પહોંચી જાય ને ત્યારે જ સાચો વિશ્વાસ અને સાચી શ્રદ્ધા જાગે છે. તો આટલા બધા ટેન્શન પછી, આટલા અંધારા પછી આખરે શું થયું હશે? ચાલો હવે વાર્તાના અંત તરફ જઈએ અને જોઈએ કે એમાંથી શું શક્તિશાળી સંદેશ મળે છે. અને પછી દૂર અંધારાને ચીરતો એક નાનકડો પ્રકાશ દેખાય છે. બાઇકની લાઇટ. અજયભાઈ પાછા આવી રહ્યા છે. આ લાઇટ ખાલી રસ્તા પરના અંધારાને નથી હટાવતી, એ તો મનની અંદર જે ડરનું અંધારું હતું એને પણ દૂર કરી દે છે. બસ જલ્પાબેનના આટલા જ શબ્દો, પણ આ 2 શબ્દોમાં આખી રાતની ચિંતા, આખો ડર બધું જ સમાઈ ગયું છે. અને એની જગ્યાએ આવી છે એકદમ ગહન શાંતિ. તો આખી વાતનો સાર એ છે કે વાર્તા ભલે એકદમ સાધારણ લાગે, પણ એ પ્રકૃતિની તાકાત,
ફરજ અને સલામતી વચ્ચેની ખેંચતાણ, ડરનું એકલવાયાપણું અને છેવટે અંધારા પર પ્રેમ અને વિશ્વાસની જીત જેવા કેટલાય ઊંડા વિષયોને સ્પર્શે છે. આ વાર્તાનો છેલ્લો અને સૌથી મહત્વનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. જીવનમાં ભલે ગમે તેટલો અંધકાર હોય, ગમે તેટલી મુશ્કેલીઓ હોય, પ્રેમ અને વિશ્વાસનો પ્રકાશ હંમેશા રસ્તો બતાવી જ દે છે. અને અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછતી જાય છે. આપણા પોતાના જીવનના અંધારામાં, આપણા પોતાના પડછાયાઓમાંથી એવો કયો પ્રકાશ છે જે આપણને રસ્તો બતાવે છે? આ સવારનો જવાબ કદાચ બધાએ પોતાની અંદર જ શોધવાનો છે. જરા આ વાક્ય પર ધ્યાન આપો. ભરતભાઈના આવા સરસ વિડીયો જોવા માટે ભરતભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો.